હવે તમે ચિત્તાની તમે સંભાળો છો કે? તો હમણાં હું ઝાંગ ગામને આવેલો મુલાકાત માટે. તો ઝાંગ ગામના બધા વડીલો અને યુવાનો બધા મળ્યા છે. એમણે છે ને આપણે જે બીપીએલમાં મીટર આપવાની સ્કીમ આવી હતી એમાં બધાએ ફોર્મ ભર્યા છે. લગભગ ઝાંગ ગામના બધા જ ફળિયાઓના મળીને બસ કેટલા 250 ઉપર ફોર્મ ભર્યા છે, પણ હજુ મીટરો એમને મૂકી નથી આપ્યા. 8 મહિના થયા છે. તો એની કઈ સ્થિતિ છે હમણાં? હા, આપણે કોને વાત કરવી પડશે? આપણે સુરત એમડી સાહેબને વાત કરવી પડશે કે કોને વાત કરવી પડશે? હા, એમાં શું છે, આ આપણા વિજિલન્સમાંથી આવીએ છીએ એમ કરીને 2-3 ગાડીઓ વાળા અઠવાડિયે આવે છે ને 10-12 હજાર 15,000 ના એવા ખોટા બિલો ફાડીને જતા રહે છે. એટલે આ લોકો બધા ભેગા થયા છે. એટલે વિજિલન્સ વાળાને પણ આપણે કહેવું પડશે કે કોઈ નાનું ઘર હોય, બિચારો 2 ઘોડા ને 1 પંખો પાડતો હોય, એમાં બી આટલા મોટા ખોટા બી કરી આપે છે. એ બી ના ચાલે. એક બાજુ કારખાના વાળાને મફતમાં એટલી બધી વીજળી આપે ને ગરીબોને હેરાન કરે તો કઈ રીતના ચાલશે? હા, એટલે તમે જરા એમને પણ ધ્યાન દોરો. અને મને છે ને એવું હશે તો આપણે ઉર્જા ભવનનો નંબર મોકલો, જે સંભાળતા હશે આપણા સુરત ઉર્જા ભવન. હું વાત કરી લઉં. વચ્ચે તો અમે ગયેલા, આ કેસ થયો ને એના આગલા દિવસે જ હું ગયેલો, 4 તારીખે. હા, આ મીટરો વાળું એનું દિવાળી પહેલા બધાને મીટરો મળી જાય પોતપોતાના, એવું કંઈક કરો તમે. જ્યાં પણ રજૂઆત કરવાની થાય તો મને કહેજો, હું વાત કરીશ. કે નાણામંત્રી સાહેબને કીધું હશે, ઉર્જા મંત્રી સાહેબને, કનુભાઈ સાહેબને, તો બી હું કહીશ કે પણ મને કહો તમે. સારું.